नमस्कार दोस्तों, अपने यूट्यूब चैनल जात मेहनत जिंदाबाद में फरी एक बार आपनो हार्दिक स्वागत है। मित्रों, आनी अगाउना वीडियो में आपणे रिलेटिव प्रोनाउन्स विशेनी चर्चा करी छे, એટલે કે સંબંધક સર્વનામોની ચર્ચા કરી। એના કેટલાક મુદ્દાઓ, એના ઉદાહરણો એને આપણે ધ્યાનમાં લીધા। આજે એ પ્રશ્નમાં ખાલી જગ્યા, વૈકલ્પિક ખાલી જગ્યા કેવી રીતે પૂરવી એની આજે આપણે ચર્ચા કરીશું। મિત્રો, એ મુદ્દાને યાદ કરીશું અને મુદ્દાને યાદ કરીને એક ખાલી જગ્યા કેવી રીતે પૂરવી એની આપણે ચર્ચા કરીશું। એકદમ ઈઝી છે। વિડિયોને તમારે અંત સુધી જોવાનું છે। દરેક ખાલી જગ્યા ધ્યાનપૂર્વક જોવાની છે, એને નોટબુકમાં નોંધી લેવાની છે। મિત્રો, અને જો વિડિયો ગમે તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। મિત્રો, આવો આપણે ખાલી જગ્યાની શરૂઆત કરીએ। આપણી પાસે સરસ મજાની એક્સરસાઇઝ છે કે રીરાઇટ ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ બાય યુઝિંગ મોસ્ટ સુટેબલ પ્રોનાઉન્સ ફ્રોમ ધ ગિવન ઇન ધ બ્રેકેટ્સ। કૌંસમાં આપેલા, અહીંયા બ્રેકેટ શબ્દ છે મિત્રો, કૌંસમાં આપેલા યોગ્ય સર્વનામમાંથી યોગ્ય સર્વનામ પસંદ કરીને નીચેના વાક્યોની ખાલી જગ્યા આપણે પૂરવાની છે। તો બ્રેકેટ ખાલી જગ્યા પૂરવાની। હવે ક્યાંક પ્રિન્ટ ભૂલ હોય મિત્રો તો એ આ રીતે આપણે સુધારીને લખીશું। અહીંયા જોઈએ છે કે સંયોજકોને પહેલા આપણે યાદ કરી લઈએ ત્યારે કયા સંયોજકો વાપરવાના છે, કયા રિલેટિવ પ્રોનાઉન્સ વાપરવાના છે। તો એમાં સૌપ્રથમ આપણે હુની ચર્ચા કરી હતી। હુ એટલે કોણ, એટલે વાક્ય વ્યક્તિ વિશેનું હોય। એનો અર્થ કરવાનો છે કે જે વ્યક્તિ, એનો અર્થ થાય છે તો કે જે, અને ખાલી જગ્યા પછી તરત જ ટુ બી, ટુ હેવ, સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદ હોય તો આપણે હુનો ઉપયોગ કરીશું। એ જ રીતે બીજા નંબરે આપણે જોયું છે which, WHICH, which એટલે કયું, તો વાક્ય નાન્યતમ જાતિ વિશેનું હોય અને ખાલી જગ્યા પછી તરત જ ટુ બી, સહાયકારક ક્રિયાપદ, ટુ હેવ અથવા તો ક્રિયાપદ આપેલું હોય, વર્બ આપેલું હોય તો ત્યાં તમારે which વાપરવાનું છે। whom, WHOM, વાક્ય એ વ્યક્તિ વિશેનું હોય પણ ખાલી જગ્યા પછી તરત જ સંબંધક વ્યક્તિ એટલે કે સર્વનામ અથવા વ્યક્તિનું નામ આપેલું હોય, નામ કે સર્વનામ હોય તો ત્યાં તમારે whom વાપરવાનું છે। whose, whose એટલે કે જેને, કે જેનું, કે જેના, નોની, નુના તમામ વસ્તુ આવે। વ્યક્તિ માટેની ખાલી જગ્યા છે। ખાલી જગ્યા પછી તરત જ મિત્રો વસ્તુ કે વ્યક્તિનું નામ હોય, સંબંધિત વસ્તુ કે સંબંધિત વ્યક્તિ એનું જ્યારે ઉલ્લેખ કરેલો હોય ત્યારે તમારે whose વાપરવાનું છે। એ જ રીતે કોઈ વાક્ય બોલાયેલું છે એના માટે નિર્જીવ કે સજીવ પદાર્થ માટે what વાપરવાનું છે। ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ આપણને આપેલું હોય એટલે કે નેરેશન આપેલું હોય ત્યાં તમારે that વાપરવાનું છે। તો આ પ્રકારના સંયોજકોનો ગઈ વખતે આપણે જે ચર્ચા કરી છે અને ટૂંકમાં સારા આ પ્રકારે હતો। હવે અહીંયા આપણે જોઈએ છે કે ખાલી જગ્યામાં એને કેવી રીતે, વાસ્તવિક રીતે એને કેવી રીતે ઉપયોગમાં લઈએ। મિત્રો, તો સૌપ્રથમ આપણને ખાલી જગ્યા આપી છે કે ચાઇલ્ડ, ખાલી જગ્યા પેરેન્ટ્સ આર ડેડ ઇઝ એન ઓર્ફન, એવું બાળક કે જેના મા બાપ મૃત્યુ પામ્યા છે, ડેડ, ઓર્ફન એટલે કે અનાથ છે, કે જેના શબ્દ છે। અહીંયા આપણે એક યાદ રાખીશું, ચાઇલ્ડ એટલે વ્યક્તિ માટેની ખાલી જગ્યા છે પણ ખાલી જગ્યા પછી તરત જ તમને સંબંધક તેના માતા પિતા, સંબંધક વ્યક્તિ કે વસ્તુ આપેલી હોય, વ્યક્તિ કે વસ્તુ, ત્યારે તમારે whose વાપરવાનું છે। તો અહીંયા તમારે whose નો ઉલ્લેખ કરવાનો છે તો ત્યાં આપણે વાપરીશું WHOAC, whose parents are dead is an orphan। ખાલી જગ્યા પછી તરત જ વ્યક્તિનું નામ અથવા સર્વનામ। અહીંયા માતા પિતા જે છે એ માતા પિતાના નામને બદલે આપણે માતા પિતા, માય મધર, માય ફાધર, માય ટીચર, આઈ, હી, યુ, ધે
સર્વનામ કે નામ અથવા તમને નામ પણ આપેલું હોય તો ત્યાં તમારે હું જ વાપરવાનું છે. ત્યાં વેર ઇઝ ધ પેન, વેર ઇઝ ધ પેન, ખાલી જગ્યા યુ બોરો ફ્રોમ મી, પેન ક્યાં છે કે જે તમે મારી પાસેથી ઉછીની લીધી છે, એટલે કે મારી પાસેથી વાપરવા માટે લીધી છે. બોરો ઉછીનું લેવું, બરાબર. પેન અહીંયા આપણે જોઈએ છે પેન નાન્યતર જાતિ છે. હવે મિત્રો એક જ વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે નાન્યતર જાતિની ખાલી જગ્યા હોય ત્યારે માત્ર નીચે જ આવે, તેના સિવાય આપણે કોઈ વસ્તુ વિચારવાની જ નથી. તો અહીંયા આપણે ફક્ત બીજ વિચારીશું પેન નાન્યતર જાતિ છે. ખાલી જગ્યા પછી કોઈ પણ વસ્તુ તમને આપેલી હોય નાન્યતર જાતિની ખાલી જગ્યા છે તો ત્યાં તમારે વાપરવાનું છે બીજ. વેર ઇઝ ધ પેન which you borrowed from me, પેન ક્યાં છે જે તમે મારી પાસેથી લીધી હતી. અહીંયા my uncle is ખાલી જગ્યા is an engineer lives here, મારા કાકા કે જે એન્જિનિયર છે તે અહીં રહે છે. હવે આપણે જોયું છે કે વ્યક્તિ માટેની ખાલી જગ્યા છે, ખાલી જગ્યા પછી તરત જ ટુ બી આપેલું છે તો નિયમ યાદ કરી દો. વ્યક્તિ માટેની ખાલી જગ્યા હોય ટુ બી સહાયકારક ક્રિયાપદ કે ટુ હેવ હોય ત્યારે આપણે હું વાપરીશું. તો હુ ઇઝ એન એન્જિનિયર, કે જે એન્જિનિયર છે, મારા કાકા કે જે એન્જિનિયર છે તે ક્યાં વસવાટ કરે છે, અહીંયા રહે છે. તો ત્યાં તમારે એ જ શબ્દ આપેલો છે માટે હું વાપરવાનું છે, વ્યક્તિ માટેની ખાલી જગ્યા છે. નેક્સ્ટ આપણે જોઈએ આઈ એ વ્યક્તિ છે. આઈ હેવ એ ફ્રેન્ડ, ફ્રેન્ડ પણ વ્યક્તિ છે. અહીંયા કર્તા તરીકે આઈ હેવ એ ફ્રેન્ડ કર્તા છે. તો ત્યાં ઇઝ ફોન્ડ ઓફ કલેક્ટિંગ સ્ટેમ્પ્સ, મારો મિત્ર કે જે કલેક્ટિંગ સ્ટેમ્પ્સ જે ટપાલ ટિકિટો છે એનો સંગ્રહ કરવાનો શોખ ધરાવે છે. ફોન્ડ ઓફ એટલે નો શોખ હોવો, અહીંયા કલેક્ટિંગ સ્ટેમ્પ એટલે ટિકિટનો સંગ્રહ કરવો. તો અહીંયા આપણે જોઈએ છે કે વ્યક્તિ માટેની ખાલી જગ્યા છે, તરત જ ઈ જ આપેલું છે તો કનેક્શન સીધું જોડાઈ જાય છે તમારું. ખાલી જગ્યા તરીકે આપણે હું વાપરીશું તો અહીંયા પણ આપણે લેવાનું છે who is fond of collecting stamps. તો I have a friend who is fond of collecting stamps. નેક્સ્ટ વાક્ય છે આપણી પાસે I like the horse. અહીંયા જો આઈ કરતા નથી, હોર્સ ને કરતા તરીકે બતાવી છે. મને ઘોડો ગમે છે. હવે ઘોડો જે છે નાન્યતર જાતિ છે. હવે નાન્યતર જાતિ આવે સ્ટેબલ એટલે તબેલામાં, કે જે તબેલામાં હતો. વોઝ ઉદીના રૂપ તરીકે ભૂતકાળનું રૂપ છે. હવે જ્યારે વાક્ય નાન્યતર જાતિ માટેનું અહીંયા આઈ નથી લેવાનું. આઈ લાઈક ધ હોર્સ, મને જે ઘોડો ગમે છે તે ઘોડો તબેલામાં હતો. તો અહીંયા ઘોડો છે નાન્યતર જાતિ છે માટે આપણે ત્યાં શું લઈશું તો which લઈશું. અહીંયા તમારે which શબ્દ લેવાનું છે મિત્રો. ત્યારબાદ here is the girl, અહીંયા એક છોકરી છે અને તરત જ તમને ક્રિયાપદ આપેલું છે. સોરી, ring is new, એની વસ્તુ આપેલી છે. વસ્તુ ring એટલે વસ્તુ પહેરવા માટેની વીંટી. તો here is the girl, ring is new, કે જેની ring જેની વીંટી એ ખૂબ જ નવી છે. તો અહીંયા આપણે તેની સાથે સંબંધ દર્શાવતી વસ્તુ છે માટે આપણે હું જ વાપરવું છે. તો વ્યક્તિ માટે હોય, અહીંયા તમને વસ્તુ આપેલી છે માટે આપણે હું જ વાપરીશું. ઓર આગળ જોઈએ that is the boy, છોકરો એટલે વ્યક્તિ માટેનું છે એ તો આપણને ખબર પડી જાય છે. ખાલી જગ્યા નેમ ઇઝ બિરજુ, તેનું નામ, આ છોકરો છે કે જેનું નામ કે જેનું નું નામ એની સાથે સંબંધ દર્શાવતું કોઈ પણ કર્મ આપેલું હોય વ્યક્તિ કે વસ્તુ તો ત્યાં તમારે હું જ લખવાનું છે. તો અહીંયા પણ કે જેનું નામ બિરજુ છે તો અહીંયા હું વાપરીશું હું જ. સોરી, કોલ ધ બોય, છોકરાને બોલાવો. ખાલી જગ્યા ડેશ ઇઝ લાઇંગ હિયર, કે જેની થેલો જેનું દફતર અહીંયા પડેલું છે. હવે વ્યક્તિ માટેની ખાલી જગ્યા છે, એવા છોકરાને બોલાવો કે જેનું દફતર અહીંયા રહી ગયું છે. તો બેગ વસ્તુ છે માટે ત્યાં પણ આપણે લખવાનું છે whose. તો અહીંયા પણ whose શબ્દ વાપરીશું. આઈ હેવ મેની ફ્રેન્ડ્સ, મારે ઘણા મિત્રો છે. આ મિત્રો વિશેની વાત કરીએ છીએ.
whose families are in the city, કે જેમના નું શબ્દ આની સાથે છે, એમના કુટુંબનો વ્યક્તિ કે વસ્તુ કોઈ પણ આપણને ખાલી જગ્યા પછી આપેલું હોય, અહીંયા વ્યક્તિ માટેની ખાલી જગ્યા છે, અહીંયા સંબંધ દર્શાવતા કુટુંબો છે, માટે ત્યાં પણ તમારે લેવાનું છે whose. મિત્રો જોગાનું જો એકની સાથે 3-4 ખાલી જગ્યાઓ ઉજવાડી છે. many times he helps those, અહીંયા ઘણા સમય સુધી એવા લોકોને મદદ મળે છે, ખાલી જગ્યા he doesn't know, જેને એ લોકો જાણતા પણ નથી, કે જેને. હવે વ્યક્તિ માટેની અહીંયા હેલ્પ those એટલે એવા લોકો, વ્યક્તિ માટે આ નથી, અહીંયા છે એવા લોકોને એ લોકો મદદ કરે છે કે જેને ક્યારેય જાણતા નથી. હવે ખાલી જગ્યા પછી તરત જ નામ કે સર્વનામ હોય તો ત્યાં તમે whom શબ્દ વાપરો છો, તો અહીંયા આપણે લેવાનું છે WHOM, એટલે whom નો ઉપયોગ કરીશું. તો whom he doesn't know, તો તે એમને ઓળખતા નથી અથવા જાણતા પણ નથી ને છતાં એમને મદદ કરે છે. તો આ પ્રકારે ખાલી જગ્યા લઈએ છીએ. નેક્સ્ટ પેજ ઉપર આપણે જઈએ. The girl ખાલી જગ્યા યુ scolded was crying, છોકરી કે જેને તમે ધમકાવી હતી, કે જેને. હવે કે જેને શબ્દ જ્યારે આપણે લઈએ છીએ ત્યારે જેને એટલે સોરી, અહીંયા ખાલી જગ્યા પછી તરત જ સર્વનામ છે મિત્રો. ખાલી જગ્યા પછી તરત જ યુ સર્વનામ છે, વ્યક્તિ માટેની ખાલી જગ્યા છે, તો ત્યાં તમારે whom શબ્દનો ઉલ્લેખ કરવાનો છે. તો અહીંયા ખાલી જગ્યામાં whom લખીશું. I don't know, ખાલી જગ્યા bicycle, this is, મને ખબર નથી કે આ સાયકલ કોની છે, તો અહીંયા પણ કોની, નોની નુના, ત્યાં પણ આપણે લખીશું whose શબ્દ, નોની નુના વાળું વાક્ય લેવાનું છે. એટલે ના તો હું બાઇસિકલ, સાયકલને તમે વ્યક્તિ તો કહી નહીં શકો, કોની સાયકલ છે, નોની નુના સંબંધક વ્યક્તિ. અહીંયા આઈ ડોન્ટ નો એવી વ્યક્તિને જાણતા નથી પણ ગર્ભિત રીતે વ્યક્તિ છે, જાણતા નથી પણ એવી વ્યક્તિ છે કે જેની સાયકલ છે આ. તો અહીંયા ગર્ભિત વ્યક્તિ, આઈ ડોન્ટ નો, એ વ્યક્તિને હું જાણતો નથી છતાં વ્યક્તિ છે, તો એવી વ્યક્તિ whose bicycle is this, આ સાયકલ તેની છે. તો એના માટે વસ્તુ આપેલી છે ખાલી જગ્યા પછી તરત જ માટે આપણે લખીશું whose. I don't know the man, ખાલી જગ્યા hit the boy, hit શબ્દ ક્રિયાપદ આપેલું છે, પેલા છોકરાને ઝાપટ મારી, એને હું ઓળખતો નથી, એ માણસને ઓળખતો નથી, કોણ છે માણસ, તો ત્યાં ખાલી જગ્યા વ્યક્તિ માટેની છે, ભલે ઓળખતા નથી પણ ગર્ભિત રીતે માણસ તો છે. તો અહીંયા એની સાથે હું વપરાશે હું hit the boy, કે જે માણસે એને છોકરાને માર્યો છે. he is the brave, વ્યક્તિ બહાદુર માણસ વિશેની વાત કરેલી છે અહીંયા. ખાલી જગ્યા, તો અહીંયા ખાલી જગ્યા પછી તરત જ સર્વનામ છે, તો સર્વનામ છે માટે whom શબ્દ લઈશું, whom we want. આ બહાદુર માણસ કે જેને આપણે ઈચ્છાએ, એ આપણો નેતા હોય અથવા તો એ આપણો મિત્ર હોય, એને આપણે ઈચ્છીએ છીએ, whom we want. This is the cat, cat કે મિત્રો વિચારી લો નાન્યતર જાતિ છે, નાન્યતર જાતિ છે એટલે ખાલી જગ્યા killed the rat, તો અહીંયા તમારે કશું વિચારવાનું નથી, which ખાલી જગ્યા પછી ભલે ક્રિયાપદ to be કે સહાયકારક ક્રિયાપદ હોય પણ this is the cat, cat વિશેની વાત કરી છે માટે ત્યાં આપણે which લખીશું. મિત્રો ફટાફટ મુદ્દાઓ તમને ત્યારે યાદ રહેશે કે જ્યારે તમે અગાઉનો વિડીયો જોયો હશે અને અગાઉનો વિડીયો જોયા પછી એ મુદ્દાઓ આજે આપણે શરૂઆતની અંદર પણ ભૂલી ગયા છે ખૂબ ઝડપથી. જો એ મુદ્દા તમને યાદ રહી જાય તો આ ખાલી જગ્યા તમારા માટે એકદમ રમત છે, એકદમ સરળ. ખાલી જગ્યા પછી કઈ વસ્તુ આવે એને જો તમે ધ્યાન ઉપર લેશો એટલે ઓટોમેટિક એનો જવાબ સાચો થશે. મિત્રો we sometimes quarrel with those, આપણે હંમેશા ક્યારેક એવા લોકોની સાથે ઝઘડીએ છીએ. હવે એવા લોકો કે જેને આપણે ઓળખતા નથી પણ ઝઘડીએ છીએ, એનું નામ અહીંયા નથી આપેલું, અહીંયા ગરબું છે, જેને આપણે વધારે ચાહતા હોઈએ. તો કે જેને શબ્દ છે વાક્ય પછી તરત જ સર્વનામ છે. જુઓ તો સર્વનામ છે વી માટે આપણે લેવાનું છે whom. એવા લોકો કે જેની સાથે આપણે વધારે ઝઘડતા હોઈએ, જેને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ, એની સાથે ઝઘડો થાય. મિત્રો આપણા ભાઈ બહેન સાથે આપણે મુક્તપણે ઝઘડી શકીએ છીએ
બરાબર, પતિ પત્ની સાથે મુક્ત મને ઝઘડે અને થોડી વાર પછી એ એક પણ થઈ જાય છે મિત્રો, તો એ જેની સાથે વધારે પ્રેમ છે એની સાથે વધારે ઝઘડા હોય છે, અને એ ઝઘડા જે છે એને ક્વારલ કહેવાય છે, ફાઇટ નથી કહેવાતું મિત્રો. ક્વારલ અને ફાઇટમાં તફાવત છે. ક્વારલ જે છે એ માત્ર હુંસાતુસી છે, બોલવા ચાલવાનું છે, અને એવું જે બોલવા ચાલવાનું થાય એને ક્વારલિંગ કહેવાય. અને ફાઇટિંગ, ડિસ્કાઉન્ટ એ આપણે ક્યારેય નહીં કરી શકીએ. આપણા માણસો સાથે આપણે ફાઇટ નથી કરતા, ક્વારલ કરીએ છીએ, આપણે જીભાજોડી કરીએ છીએ, આપણે ઝઘડો નથી કરતા, મારામારી નથી કરતા. તો એવી કે જેની આપણે ખૂબ જ ચાહતા હોઈએ એના માટે આપણે હોમ લેવાનું છે. અહીંયા આઈ સો એ મેન, ખાલી જગ્યા બહુ સેલિંગ એપલ્સ. તો અહીંયા મેં એક માણસને જોયો કે તે સફરજન વેચી રહ્યો હતો. તો અહીંયા કે જે એના માટે હું ખાલી જગ્યા પછી તરત જ ક્રિયાપદ છે માટે આપણે હું શબ્દનો ઉલ્લેખ કર્યો છે. there goes the boy, પેલો છોકરો જાય છે, ખાલી જગ્યા આઈ હેડ કોલ્ડ જસ્ટ નાઉ, કે જેને મેં હમણાં જ બોલાવ્યો, ખાલી જગ્યા પછી તરત જ સર્વનામ છે કે જેને, તો કે જેને માટે આપણે whom વાપરવું છે. તો અહીંયા whom નો ઉલ્લેખ કરીશું મિત્રો, કે જેને મેં અત્યારે હમણાં જ બોલાવી દીધો છે. ધીસ ઇઝ ધ રેડિયો. હવે રેડિયો માટે તો તમે વિચારશો જ નહીં, મને ખબર છે કે એના માટે તો કાંઈ જોયા વગર તમારે વીચ વાપરી દેવાનું છે. તો અહીંયા આપણે વીચનો ઉલ્લેખ કરીશું. સી ઇઝ ધ ગર્લ, છોકરી છે એટલે વ્યક્તિ માટે તો થયું જ. હોમ એટલા માટે મૂકીશું કારણ કે અહીંયા સર્વનામ આપેલું છે, આગળ ના જોવો તો પણ તમારી ખાલી જગ્યા ખોટી સાચી પડશે. તો સી ઇઝ ધ ગર્લ, છોકરી છે કે જેને બગીચામાં હું મળ્યો હતો. ધીસ ઇઝ ધ બિલ્ડિંગ, બિલ્ડિંગ નાન્યતર જાતિ છે એટલે કે પુરુષ અને સ્ત્રી સિવાયની વ્યક્તિ છે, વસ્તુ છે. તો એની સાથે ક્યાંય કશું વિચાર્યા વગર which I talked to you yesterday, કે જેના વિશે મેં ગઈકાલે ચર્ચા કરી છે. મિત્રો અહીંયા ધ્યાન આપવાનું છે, બિલ્ડિંગ શબ્દ આપેલો છે, ધીસ ઇઝ ધ બિલ્ડિંગ. ફોર which, કે જેના માટે, અહીંયા ફોર શબ્દ આપેલો છે ને, કે જેના માટે I talked to you yesterday, બરાબર. પણ અહીંયા બિલ્ડિંગ ની જગ્યાએ જો બિલ્ડર આપેલું હોય, બિલ્ડર, તો whom I talked શબ્દ આપણે વાપરતા. બિલ્ડિંગ શબ્દ છે વસ્તુ છે, નાન્યતર જાતિ છે, પણ એની જગ્યાએ ધારો કે બિલ્ડર હોય, બિલ્ડર એટલે બાંધકામ કરનાર, ઇમારતને બાંધનાર, તો ત્યાં તમે શું વાપરો? whom વાપરો. વ્યક્તિ છે, વસ્તુ સોરી, તો એના માટે આપણે which વાપરીશું. ઉપર આપણે whom લીધેલું છે. અને હવે છેલ્લી ખાલી જગ્યામાં this is the statue, ખાલી જગ્યા is made, સ્ટેચ્યુ નાન્યતર જાતિ છે, વ્યક્તિ કે વસ્તુ છે જ, વ્યક્તિ છે જ નહીં, પુરુષ કે સ્ત્રી, તો ત્યાં તમારે which નો ઉલ્લેખ કરવાનો છે. મિત્રો એકદમ સરળતાથી તમને યાદ રહી ગયું હશે, અને આ રીતે તમે સરસ રીતે આ બધી જ ખાલી જગ્યાઓને યાદ રાખી શકો છો. મિત્રો આમાં કાંઈ અઘરું નથી, એકદમ સરળતાથી જો તમે નિયમોને હસ્તગત કરી લેશો આરામથી ખાલી જગ્યા પૂરી શકશો. તો મિત્રો આ અને આવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી સર્વેને જય હિન્દ.